અને મને રક્ષાબંધનના દિવસે એક્સિડન્ટ મારું થયું હતું અને નાના મગજના 3 ફ્રેક્ચર આવ્યા હતા. ડૉક્ટર પછી 2.5 દિવસે હું કોમામાંથી બહાર આવ્યો. પછી મારા સગા સંબંધીઓ બધાએ એને પૂછપરછ કરી. ડૉક્ટર કે નાનું મગજ મેન ગણવામાં આવે છે. અત્યાર સુધીની એવો દાખલો મેં જોયો છે કે બધા કેસ ફેલ આવ્યા છે. મેન મગજ એટલે 3 ફ્રેક્ચર માણસ જીવતો રહે. પછી બધાએ વાત કરીને તો કે ખુદ દાદા હનુમાન દાદા એ માણસને પાછો લાવ્યા છે અહીંયા. આપણે ઉતારો છે સીતારામ મઢીએ. સીતારામ મઢી બધા ગામના અહીં ભેગા થાય. જમવા કરવાની બધી સુવિધા છે, રહેવા કરવાની. બાપુ પણ બહુ સારા છે. ચાલો હું તમને સીતારામ મઢી દેખાડું. સીતારામ મઢી જો અહીંયા પાણીનું પરબ છે. મિત્ર બધા આ બાપુ છે. રસોઈ ઘર છે અહીંયા. ટમેટાને એવું પડ્યું છે. ગમે એટલું માણસો ન આવે ખૂટે જ નહીં. કાકડી છે, કેળા છે. અત્યારે જમવામાં હતું સૂકી ભાજી, દાળ, શાક ને એવું જમવામાં હતું. ભજીયા પણ હતા. મારી ચોથી પેઢી છે. સીતારામ બાપુ, ગોમતીદાસ બાપુ, મોહનદાસ બાપુ. પેઢીનું અહીં અનક્ષેત્ર હાલે. હવે હું આવ્યો અમે મારે ભેદભાવ નહીં મિલનારી મારા સિવાય હાલે પરંપરા આપવાનું. આ જગ્યા સાથે હું 40 વર્ષથી સંકળાયેલો છું સેવક તરીકે. અને સીતારામ બાપુ મારા ગુરુ છે તો ત્યાંથી પરંપરા અનક્ષેત્ર ચાલે છે. અને ભાવનગર જિલ્લાના બધા લગભગ ઘણા ખરા ગામડા છે એના બધા સેવકો ત્યાંના જ છે અમે. અને સેવકો આનું સંચાલન સારી રીતે કરે છે. બાપુને પણ જ્યારે જરૂર હોય છે કે બાપુ ઓલું કરે એટલે સેવકો હાજર થઈ જાય સીતારામ. અને જગ્યામાં બધા આવે છે અને કંઈ ને કંઈ ભાવના લઈને આવે છે તો એની ઈચ્છા પૂરી કરે છે. ગુરુદત્ત મહારાજ અને એક જગ્યાનું એવું તબબળ છે. ગુરુજી પરંપરા ખાખીની પરંપરા કાઠિયા પરિવારની છે એટલે બધાની વિશ્વાસ, શ્રદ્ધા અને સેવકોનો પણ સારો સહકારથી જગ્યાનું ક્ષેત્ર બહુ સારી રીતે ચલાવે છે. પ્રકાશભાઈ મહેતા, વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક, મઠ મંદિર આવ્યા. અહીંયા સીતારામ બાપુ ગિરનારના પાવન સાનિધ્યમાં સીતારામ બાપુની પ્રેરણાથી અને સીતારામ બાપુની તપસ્વી ભૂમિમાં સીતામઢી તરીકે જે પ્રખ્યાત છે એમાં અવિરત 3-4 પેઢીથી અનુક્ષેત્ર ચાલે છે. નિશ્ચિત અને નાત જાતના કોઈ ભેદભાવ વગર અહીંયા ખૂબ જ બધાને ભોજનની સારી વ્યવસ્થા, ફરાળની વ્યવસ્થા, આરામની વ્યવસ્થા બધું જ સેવક સમુદાય તરફથી કરવામાં આવે છે અને નિસ્વાર્થ ભાવે સેવા થાય સીતારામ મઢી જુનાગઢ ભવનાથ તળેટી કે જ્યાં આપણે જ્યાં બેઠા છીએ એ જગ્યાનું નામ છે. અને અમારે આ ભાઈ પીકે સવાણી જે પોતે હાલ સુરત રહે છે અને ખૂબ એવી સેવા કરે છે આશ્રમની અંદર કે ભજનમાં પણ સેવા કરે છે, જળ પાણીની, ચા પાણીની. અનુક્ષેત્રની અંદર પોતે પણ કાંઈ પણ કામ હોય તો ખૂબ સેવા આપે છે. અને પોતે એક હનુમાનજી મહારાજના ઉપાસક છે. ખૂબ એને પૂરો હૃદયમાં ભાવ છે હનુમાનજી મહારાજનો અને શ્રદ્ધા, વિશ્વાસ પૂરેપૂરો છે. એની સાથે એક એવો બનાવ બની ગયેલો છે કે એમાં હનુમાનજી મહારાજે સાક્ષાત એને અનુભૂતિ કરી કે સૌ હું ધરતી માથે સૌ હજી હાલ કળકાળના દેવ હનુમાનજી મહારાજ એ ભાઈને પૂછવી કે એને શું એવો પડશો આવ્યો શું કરો. અને ભાઈએ હાલની અંદર હનુમાનજી મહારાજની 75,000 હનુમાન ચાલીસાનું વિતરણ કર્યું છે સુરતની અંદર. કે કોઈ પણ માણસને કે ભાઈ હનુમાનજી મહારાજને ત્યાં હનુમાન ચાલીસા બોલવી આ તે કાંઈક સોંપડ્યું છે, પુસ્તકો છે એ કોઈકની પાસે જાય છે તો એને ખબર પડશે કે હનુમાન ચાલીસા શું છે તો વાંચશે. બાકી કોઈ લઈને એવા ઓછા માણસો છે.
પુસ્તકો લઈને પછી વાંચે. અક્ષરેના મગજ વાંચવું છે પણ એને અને ભાઈ પોતે એની રીતે થોડુંક ફેરફાર કરીને એને મોટા અક્ષરે કે કોઈ પણ વ્યક્તિ જેને વાંચન નબળું મોટી ઉંમરનું હોય એ પણ વાંચી શકે. તો ભાઈને આપણે પૂછ્યું કે એને શું હનુમાનજી મહારાજે પડસો આપ્યો. હા, મારું નામ છે પ્રવીણભાઈ પીકે સવાણી નામે ઓળખે છે. મારું ગામ છે નાના સુરકાજીનું, સિંહોર તાલુકો. અને મને અત્યાર સુધીની અંદર હું કેટલા ટાઈમથી શનિવાર રહું છું, 6ઠ્ઠું ભણતો તેદો. અને અત્યારે મારું વર્ષ ચાલે છે 51મું પૂરું થવા. અને મને એટલો વિશ્વાસ દાદા ઉપર છે કે હું દર શનિવાર રહેતો. 4 વર્ષ વચ્ચે મૌન રહ્યો હું. અને પછી મને એવો વિચાર આવ્યો કે હનુમાન ચાલીસા લોકોને વિતરણ કરવું છે. સુરતની અંદર રામા મંડળ ચાલતું હોય ત્યાં રામા મંડળમાં પબ્લિક બહુ ઝાઝું હોય. શરૂઆત મેં મારા ખુદના પૈસાથી બધી શરૂઆત કરી હતી. પછી લોકો મને કોઈ એમ કે મારા નામની હનુમાન ચાલીસા એટલી 100 વેચ નાખજો, 1000 વેચ નાખજો. અને પછી મારે ઘરે ફાળો ન હોય એડજસ્ટ થવું, દર પગારમાંથી થોડું ઘણું મારા પૈસાની પણ હું સપાવું છું અત્યારે હાલમાં. અને મને રક્ષાબંધનના દિવસે એક્સિડન્ટ મારું થયું હતું અને નાના મગજના 3 ફ્રેક્ચર આવ્યા હતા. ડૉક્ટર પછી 2.5 દિવસે હું કોમામાંથી બહાર આવ્યો. પછી મારા સગા સંબંધીઓ બધાએ એને પૂછપરછ કરી. ડૉક્ટર કે નાનું મગજ મેન ગણવામાં આવે છે. અત્યાર સુધી એવો દાખલો મેં જોયો છે કે બધા કેસ ફેલ આવેલા છે. મેન મગજ એટલે 3 ફ્રેક્ચર માણસ જીવતો રહે. પછી બધાએ વાત કરીને તો કે ખુદ દાદા હનુમાન દાદા એ માણસને પાછો લાવ્યા છે અહીંયા. આ માણસે કે એટલું બધું વિતરણ કર્યું, 75,000 હનુમાન ચાલીસા લોકોને વિતરણ કર્યું. તો દાદા ઉપર એ માણસને એટલો વિશ્વાસ છે એટલે ખુદ દાદા એને લાવ્યા. ડૉક્ટર ખુદ એના મોઢે બોલેલા. આ મારી સાથે એક દાદાએ મને સાક્ષાત દાદાએ ચમત્કાર બતાવ્યો છે. અને કાયમિક સવારમાં હું ધંધા માટે જાઉં છું. મારા ઘરે દાદાનો ફોટો છે. દાદાને હું પગે લાગીને જાઉં, કાયમિક માટે દર્શન કરીને જાઉં. અને સાંજ સવાર હનુમાન ચાલીસા બોલું. લોકોને બધાને હું કહું હનુમાન ચાલીસા સાંજ સવાર વાંચજો, દાદા પર વિશ્વાસ રાખજો. દાદા ખુદ તમને દાદા તમારી સાથ આપશે, સાથે રહે. મને અનુભવ થયો એટલે લોકોને હું બધાને કહું છું. અને દાદાની સામે હું કાયમિક માટે જોઉં. દાદા મને છે આંખની અંદર મને નજરે હું ભાવું છું. આંખ છે પટકાય અને મોઢું મલકાય પછી મારા ઘરેથી હું ધંધા માટે કાયમિક માટે જાઉં છું. આ નજરે જોઉં છું મારો દાખલો ખુદનો. લોકોને હું કહું છું તમે વિશ્વાસ હનુમાન દાદા ઉપર રાખો અને તમને પણ દાદા ખુદ તમારી સાથે આવશે. તમે ઓળખતા શીખો તો. જય ગિરનારી બધા ભાઈઓને. મારું નામ છે રઘુભાઈ આહિર. મારું ગામ છે લંગાળા, પોતે ઉમરાળા તાલુકાનું ભાવનગર જિલ્લો. મારી બાજુમાં પણ છે તીર્થધામ છે કે પોતે ધના બાપાની જગ્યા છે, ધના ભગત ધોળાની. ખૂબ એવું ગામ છે મારું. અને અહીંયા જુનાગઢની અંદર અમે 5 દિવસ આવી છે મેળામાં. 8 દિવસે આવી છે. 5 દિવસ અમે ભોજન અને ભજનનો લાભ આપીએ છીએ. અમારા ગામના બીજા છે, અન્ય બીજા ગામના સેવકો છે, એ બધા ભોજનનો લાભ આપે છે. સારી એવી રસોઈ બનાવીને, શુદ્ધ રસોઈ, ખોટું કોઈ ગરમ મસાલો આ તે બધા કેમિકલવાળું નહીં, જમાડે છે ખૂબ. અને અમે અહીંયા ભજનથી બધાને જે કાંઈ પબ્લિક આવે અમારું ગામનું કે આવીને કે બહારનું, એ બધાને આનંદ કરાય છે ભજનથી. આ તો ભાઈ શું છે કે ગિરનારની ધરતી છે, બરોબર. આમાં તો બધા માની આવે. કયા રૂપે કોણ આવીને સામું બેસી જાય એનું કાંઈ આપણે ઓળખી નથી શકતા, પણ એના દર્શન કરી લેવાય, એને આનંદ કરાવી લેવાય જે કાંઈ રૂપે. અમારા બાજુમાં ગંગા સિટીમાં છે સમુદ્ર આશ્રમ, અમારે 15 કિલોમીટર થાય. એને કીધું છે ભજનની અંદર કે નવધા ભક્તિમાં નિર્મળ થઈને રહેવું પડે. આકસ્મિક અકાલ મૃત્યુ કોઈ દિવસમાં એ ધરતી છે. અને અહીંયા તો શું છે કે આ બધી લૂંટ છે. રામ નામ કી લૂંટ હે, લૂંટ શકે તો લૂંટ. અંત સમય પછતાય પ્રાણ જાય છે. ઘણા માણસો એવા અમારે આવી ગયા છે કે ભાઈ મારા શિવરાત્રી તો આવું છે, એ શિવરાત્રી કરવા આવતા વર્ષે તો એનું દેહાંત થઈ ગયું. ઘણા એવા અમારે બની ગયા છે કિસ્સા. એટલે આપણે તો એવું જ માનવાનું કે જુનાગઢની અંદર એને હાલમાં ગાદીપતિ જે મોહન એને ગાદી મોટી છે મુનામાં, એ પણ એક સારી એવી સેવા આપે છે. અન્ય સેવકો પણ સેવા છે. અને શિવરાત્રી અંદર 5 દિવસ ભરપૂર ભોજન. કોઈ પણ તિથિ આવે એને અહીંથી પાછો કાઢવાનો નથી, કોઈ પણ હોય. સવારમાં 6 વાગે અમારે ચા અને ગાંઠિયાનો નાસ્તો ચાલુ થાય છે. 10 વાગે ભજન ચાલુ થાય છે. બપોરે 12:30 12 વાગે પ્રસાદી ચાલુ થાય 3 વાગે, અને પછી પાછા ભજન ચાલુ થાય છે.
આ બધી ગિરનારી મહારાજની દયા છે. અને એક વસ્તુ તો નક્કી છે કે આ કવડો મોટો ગઢ ગિરનાર છે આમાં એની ઈચ્છા હોય ને એ જ માણસ અહીંયા આવી જાય છે, બાકી ન આવી. બાકી ભજનની અંદર તો પોતે સાઉન્ડની સેવા આપે છે. એવો અમારે રાજભા કે ગુરુ પોતે ગામ સરવણી સૂર સંગીત સાઉન્ડ ખૂબ એવું કામ છે તે ખૂબ સારું એવું કામ. સાઉન્ડનું કામ પણ બહુ મોટું, ખૂબ એવું મોટું સામાન છે અને પૂરી રીતે મહેનત કરેલી છે. કોઈ પણ નાનો આર્ટ છે રાજભા, પણ એ અમારે અહીંયા ભજનની અંદર સાઉન્ડની સેવા આપે છે. રાજભા કે ગુરુ આપણે આખી મઢી જોઈ, દુગા બોલ્યા, બધાએ બાપુ બોલ્યા. તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ, બાપા સીતારામ.